સમજાય એવી નહીં. કને કંઠની અંદર જો ભગવાન હોય તો એમ કહું કે રામની મૂર્તિ, કૃષ્ણની મૂર્તિ એની અંદર ભગવાન ના હોય પણ એમને કેવી રીતના છે એ તો સાહેબ બતાવનારો મળે તો અમે એનું દર્શન થાય, નહીં તો થાય એવું નહીં. કારણ કે એક પગથિયું આરસપણ અને મૂર્તિ આરસપણની તો અહીંયા આગળ બેજારના ખટરાક થયો પેલા લાખો લોકો તને નમન કરે છે અને અમારી પર ખાખડો લઈને ચડી જાય છે કે ફરક શું? ત્યારે ભગવાને કહ્યું ગડા આ ટોકરે માર ખાઈ અને બધું ખરબચરું કાઢીને તાકે હું ઘાટીમાં આવ્યો છું બોલો સદગુરુ ભગવાનનો, અને તું પ્લાસ્ટરની પેટ રહ્યો એટલે કે તારી પર યાડીને ખાખડો કાઢે છે. એટલે આપણે બધા કેવા રહ્યા છે? સદગુરુ એ એવા છે કે જેમ શિલ્પી હોય એ શિલ્પી પથ્થર હોય અને પથ્થરની અંદરથી કૃષ્ણ ભગવાનની કે રામચંદ્ર ભગવાનની મૂર્તિ કાઢે છે, પણ એ શિલ્પીના કળા હોય છે સાહેબ. નાનો મોટો છાનો લઈને ટોકણે અને ખરબચડું બધું બહાર કાઢી નાખે છે. અને આખો જેમ આપણું આ શરીર છે એવું શરીર એ રામચંદ્ર ભગવાનની મૂર્તિ કે કૃષ્ણની મૂર્તિ ઉતારે ત્યારે શરૂ સાહેબ એ મંદિરની અંદર પધરામણી થાય ત્યારે એને લાખો લોકો નમન કરે, પણ એનો નાનો મોટો કેટલો અથોડો ખાવો પડ્યો. એમ આપણે પણ આ સંથોડા એક નાના મોટા શબ્દરૂપી અથોડા એ આપણને ટોકણો વાગશે ને ત્યારે સાહેબ આપણામાં પડેલા જે દુર્ગુણો છે એ દુર્ગુણો સાહેબ નષ્ટ થશે, બાકી દુર્ગુણો આપણામાં જાય એવા નહીં. અને આ તો નક્કી કર્યું છે કે મને કહો ને ઈશ્વર કેવા હશે ને ક્યાં રહેતા હશે. જો ભગવાન જોયા હોય તો ભગવાન કયા જગ્યા પર છે, કયા ઠેકે છે એ અમને બતાવો. ત્યારે એ ઠેકો માત્ર ને માત્ર એ ગુરુ બતાવી શકે છે, બાકી એનો અનુભવી બીજો કોઈ છે. જય ગુરુરાજ. આવો એટલે આવા અનુભવી પુરુષનો જો આપણને સંગ થઈ જાય સાહેબ તો ચોક્કસ આપણને એ રાહ મળે. બાકી એમને વસ્તુ પ્રાપ્ત થાય એવી નહીં. હવે આગળ આપણે થોડે એક પદ લઈએ પછી આગળ આપણે જઈએ. બોલો સદગુરુ મહારાજનો જય. હરી સખી રે જ્યોત રે જગાવો અખંડ પ્રેમની સખી રે. સખી રે જ્યોત રે જગાવો અખંડ પ્રેમની સખી રે.
સખી રે આ ગામમાં